નમસ્કાર, ગુડ મોર્નિંગ. એક નજર આજની ગુજરાત સમાચારની મુખ્ય હેડલાઇન્સ પર. બ્રિટનમાં સ્ટારમાળાનો સપાટો અને ઋષિ સુનકનું સુરસુર્યું. સંસદની 650માંથી લેબર પાર્ટીને 412 અને કન્ઝર્વેટિવ પાર્ટીને 121 જેટલી બેઠકો મળી છે. બિહારમાં 17 દિવસમાં 12 પુલ તૂટતા જ 15 જેટલા એન્જિનિયરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પુલો તૂટવાની ઘટનાઓ દિન પ્રતિદિન વધી રહી છે. ડોક્ટરો સામેના કેસોમાં સુરક્ષાની જોગવાઈનો ઉલ્લેખ કરવામાં આવે. IMAનો વડાપ્રધાન મોદીને એક પત્ર લખવામાં આવ્યો છે. યુકેમાં સુનકની હારથી ભારતને ફાયદો, FTAનો માર્ગ મોકળો. મોદી સરકાર ઓગસ્ટમાં પડી જશે, રાજદ કાર્યકર્તાઓ તૈયાર રહે. લાલુનું એક નિવેદન, એક ભવિષ્યવાણી સામે આવ્યું છે. નીટ યુજી ફરીથી લેવાશે તો લાખો પ્રામાણિક વિદ્યાર્થીઓને નુકસાન થશે. કેન્દ્ર તરફથી આ એક માહિતી સામે આવી રહી છે. બ્રિટનની સંસદમાં ભારતીય મૂળના 26 સાંસદો ચૂંટાયા છે. ગર્વની બાબત છે ભારતીય માટે. આજે ભારતની યુવા ટીમ ઝિમ્બાબ્વે સામે શ્રેણીની પ્રથમ T20માં ટકરાશે. ગિલ અને અભિષેક શર્મા ઓપનિંગ કરશે. ગાયકવાડ વન ડાઉન આવશે. વીજ લાઇન રિપેરિંગ કરતા કર્મચારીને કરંટ લાગતા મૃત્યુ નિપજ્યું છે. આ જે ઘટના છે તે ડભોઈના વઢવાણા ગામની છે. વઢવાણા ગામે એક વીજ વિભાગમાં કામ કરતો કર્મચારીને કરંટ લાગતા તેનું મૃત્યુ નિપજ્યું છે. રાહુલ ગાંધી આજે અમદાવાદ આવી રહ્યા છે. કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરશે. સાથે ગઈકાલે એવી માહિતી હતી કે હરણી બોટકાંડ સાથે પુલ જે તૂટ્યો તેના પીડિતો અને રાજકોટ ગેમ ઝોન દુર્ઘટનામાં જેટલા પણ પીડિતો જેટલાના પરિવારજનો મૃતક થયા છે તેઓના પરિવારજનોની મુલાકાત લેશે તેવી સંભાવનાઓ હતી. હોસ્ટેલના વિદ્યાર્થીઓએ VC સામે એટલે કે વાઇસ ચાન્સલર સામે સોશિયલ મીડિયા પર અભિયાન શરૂ કર્યું છે. જસ્ટિસ ફોર MSU સ્ટુડન્ટ. હજી સુધી કંઈ જ નિર્ણય નથી. આંદોલન પર આંદોલન ચાલુ છે. હાઈકોર્ટની ચીમકી, જેમાં વડોદરા કલેક્ટરને રાતોરાત બેઠક યોજી અને નિર્ણય લેવો પડ્યો છે. જમીન એને કરવાના કિસ્સામાં ધાંધ્યા બાદ આ એક મોટો નિર્ણય સામે આવ્યો છે. હવે એક નજર દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. 3500 વર્ષ જૂની બાર્ટન ક્રીક ગુફાઓમાં માયા સભ્યતાના દુર્લભ અવશેષો આજે પણ અહીંયા હાજર છે. વાત કરી રહ્યા છે આ ગુફાની. આ ગુફા ડરામણી ગુફા કહેવામાં આવે છે. 3500 વર્ષ જૂની છે તેવી માન્યતાઓ છે. ચીનના વિજ્ઞાનીઓએ માનવ સ્ટેમ સેલમાંથી કૃત્રિમ મગજવાળો એક રોબોટ વિકસાવ્યો. વિજ્ઞાન જેમ જેમ દિન પ્રતિદિન આગળ વધી રહ્યું છે તેમ તેમ અવનવા નુસ્ખા અપનાવી રહ્યા છે. હવે બીજો માણસ ના બનાવી દે તેવી જ એક રાહ જોવામાં આવી રહી છે. ડેમોક્રેટ્સને દાનદાતાઓનું અલ્ટિમેટમ. બાઇડન રેસમાંથી નહીં હટે તો દાન નહીં. અમેરિકાના રાજકારણમાં તો એક પછી એક મોટા ને મોટા ઘટસ્ફોટ સામે આવી રહ્યા છે. મેસી શૂટઆઉટમાં ચૂક્યો, ગોલકીપરે જીતાડ્યા. આ ગેમ નાની મોટી ગેમ નથી હોતી, જેમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન અર્જેન્ટિના એ ઇક્વાડોરને પેનલ્ટી શૂટઆઉટમાં 4 અને 2 હરાવ્યું છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન અલ્કારેઝે તિયાફોને 5 સેટના રોમાંચક મુકાબલાને હરાવ્યા છે. રાજકોટ પાસે 7 દુકાનોમાં 6 વર્ષથી ધમધમતી હતી LKGની ધોરણ 10 સુધીની નકલી શાળા. એક પછી એક હરેક એક વસ્તુ નકલી પકડાઈ. નકલી પોલીસ, નકલી સિરપ, નકલી દવાઓ, નકલી જથ્થા, નકલી દારૂ, બધું જ નકલી. હવે તો શાળાઓ પણ નકલી. વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે સીધા ચેડા થઈ રહ્યા છે. વલસાડના કપરાડામાં 5, સુરતમાં 2 થી 4.25 અને કડાણામાં 3.5, વાપીમાં 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. હવામાન વિભાગે આગાહી કરી છે તે જ પ્રમાણે મધ્ય ગુજરાતમાં પણ વરસાદ હવે ધીમી ધારે પોતાનું એક ઓરિજિનલ સ્વરૂપ ધારણ કરી શકે તેવી શક્યતાઓ છે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. કોંગ્રેસના નેતા 99 બેઠકો મળી પણ જીતની વાતો કરે છે. પિયુષ ગોયલનું એક નિવેદન સામે આવ્યું છે. કેન્દ્રમાં તો મોટા મોટા ચાપકા એકબીજાને મારવામાં આવી રહ્યા છે અને એ પણ આપણને ખ્યાલ છે. બાઇડન ચૂંટણી લડ્યા તો ટ્રમ્પના જીતવાની સંભાવનાઓ વધશે. પાર્ટીના અનેક સિનિયર નેતા રાષ્ટ્રપતિના ઉમેદવારની વિરુદ્ધ છે. જોઈએ શું થઈ રહ્યું છે. વક્તૃત્વ સ્પર્ધામાં 4થી વખત પ્રથમ ક્રમાંકે વિજેતા થયેલા સિનિયર સિટીઝનનું સન્માન. સિનિયર સિટીઝનોમાં આવા કાર્યક્રમો યોજાવા જોઈએ. કારણ એનું એ છે કે સિનિયર સિટીઝનો એક્ટિવ રહે. કારણ એનું એ છે કે સિનિયર સિટીઝનો બધી જ રીતે સક્રિય રહે, સાથે સાથે શરીર પણ તંદુરસ્ત રહે. રથયાત્રાની પાછળ 100 સ્વયંસેવકો સફાઈ કરશે. પર્યાવરણની જાળવણી માટે રોપા વિતરણ કરવામાં આવશે.
સી.આર. પાટીલનું મિચ્છામી દુક્કડમ, તો પછી ગુજરાત પ્રદેશ પ્રમુખ કોણ? અનેક લોબિંગ ચાલુ છે, અનેકના કાન બંબરણી ચાલુ છે, અનેકના ખોરામાં બેસવાની સિસ્ટમ એ જ પ્રમાણે પાછી યથાવત છે. થોડા સમયમાં એનું પણ નામ ડિક્લેર થઈ જશે. કેટલાકના પેટમાં તેલ રેડાશે તો કેટલાક મોડું મીઠું કરી અને આનંદ મનાવશે. સાંસદ ધારાસભ્યોની ગેરંટી ન ચાલી. સ્થાનિક વિદ્યાર્થીને 61% અને બહારનાને 43% પ્રવેશ. વર્ષોથી આ નીતિ રીતિ રહી છે કે દીવા તળે અંધારું, અને એ જ પ્રતિનિધિ અને એ જ પ્રક્રિયા એમએસ યુનિવર્સિટીમાં ચાલુ છે. હવે એક નજર ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. સુનકના પક્ષનો બ્રિટનના ઇતિહાસમાં સૌથી ખરાબ પરાજય. એના જેટલા પણ ચાહકો છે નારાજ તો થયા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક બીજા બધાને પણ ઘણા બધા બેનિફિટ થયા છે. મહુવા મોઇત્રાએ મહિલા પંચના અધ્યક્ષ પર અસંસ્કારી ટિપ્પણી કરતા વિવાદ સર્જાયો છે. જીપ અનેક રીતે અલગ અલગ લોકોની લપસે છે તો વિવાદો વકરે છે. નીટ યુજી પરીક્ષા રદ કરવા સામે કેન્દ્રીય એનટીએ દ્વારા સુપ્રીમમાં વિરોધ કરવામાં આવ્યો છે. આવતીકાલે નાથની રથયાત્રા, જગન્નાથજીની રથયાત્રા નીકળશે. શહેરના અનેક રૂટ પર પોલીસ બંદોબસ્ત, ચેકિંગ, ડ્રોન કેમેરાથી નજર અને પોલીસ તૈનાત છે. હાલ આખરી ઓપ આપવામાં આવી ગયો છે. ગોત્રી ઇસ્કોન મંદિર ખાતે તડામાર તૈયારીઓ પણ ચાલુ છે. હવે રાહ જોવામાં આવી રહી છે કે ભગવાન ક્યારે બહાર નીકળશે અને ક્યારે પાલખી બિરાજમાન થશે અને રથયાત્રા નીકળશે. રથયાત્રા નગરચર્યાએ નીકળવાની હોય તે અંતર્ગત વડોદરા શહેરના શહેરીજનો જ નહીં, પરંતુ ગુજરાત અને ભારત વર્ષના ભક્તોમાં ભારે ખુશી જોવા મળી રહી છે. અહો આશ્ચર્યમ, દીવા તળે જ અંધારું જેવા ઘાટ. પાલિકાની વડી કચેરી ખાતે ગંદકીનું સામ્રાજ્ય. જે જગ્યાથી વડોદરા શહેરનો વ્યવહાર થાય છે, જે જગ્યાથી વડોદરા શહેરનું વહીવટ થાય છે, જ્યાં વિકાસની મોટી મોટી વાર્તાઓ અને સભાઓ થાય છે, એ જ જગ્યા એની એક્ઝેક્ટના પાછળના ભાગે ગંદકીનું સામ્રાજ્ય છે. છોડો ચલો બીજી બધી જગ્યાએ સફાઈ થાય કે ના થાય, જે જગ્યાએ જરૂરી છે, જે જગ્યાએ દેખાડો થવો જોઈએ, જે જગ્યાએ ફોટા પડવા જોઈએ, જે જગ્યાએથી બહાર અમે શું છે એ બધી વસ્તુઓ પ્રસ્તુત થાય છે, એ જ જગ્યાએ કચરો, એ જ જગ્યાએ ગંદકી, અને એ પણ આવા ચોમાસામાં. તો પછી સ્થાનિક લોકો, મધ્યમ વર્ગના લોકો રહે છે ત્યાં તો સફાઈ કેવી થતી હશે અને કેવી રીતે થતી હશે? બધા બહુ પ્રશ્નાર્થો છે. ધીમે ધીમે અમે બહાર કાઢીશું. વિદ્યાર્થીઓ સામે રાયોટિંગનો ગુનો દાખલ થયા બાદ વીસી સામે આક્રોશ. સ્ટર્લિંગ હોસ્પિટલના ડોક્ટર ભાવેશ વસાવાને ગોત્રી પોલીસે જેલ ભેગો કરી દીધો. સ્ટર્લિંગ હોસ્પિટલનો ડોક્ટર ધમકી આપ્યા બાદ યુવતી પર બળજબરીપૂર્વક બળાત્કાર ગુજારતો હતો. ડોક્ટરો આત્મહત્યા કરે છે તો એક બાજુ ડોક્ટરો આવા શર્મસાર કરે તેવા કિસ્સાઓ પણ આ લોકોના સામે આવતા હોય છે. ભગવાનનું બીજું સ્વરૂપ માનવામાં આવે છે ડોક્ટરને. તમારી લીલાઓ સંકેલી લો, એટલે કે તમારું જે પોટલું છે વાળી લો. એક પછી એક આવા કિસ્સાઓથી લોકોને તમારા પરથી વિશ્વાસ ઉઠી રહ્યો છે. અટલાદરા અને માંજલપુરને જોડતો રેલવે બ્રિજ 5 વર્ષે પણ અધૂરો છે. આણંદમાં સ્પાકાંડમાં માત્ર એક જ સામે કાર્યવાહી થતા આશ્ચર્ય. બીજા બધા પર કાર્યવાહી કેમ નહીં? આ પ્રશ્ન સામાન્ય છે, સ્વાભાવિક છે, થવો જોઈએ અને જ થઈ રહ્યો છે. આણંદમાં કોરોના બાદ વ્યાજખોરોનું જોર વધ્યું છે. ગૃહમંત્રી આ બાબતે લાલ આંખ કરી, તેમ છતાં હજી પરિસ્થિતિ એવી ને એવી લાગી રહી છે. બીએસયુપીના આવાસો જર્જરિત છે, સ્લેબો તૂટે છે, લોકોને ઈજાઓ થાય છે, ગંભીર ઈજાઓ થાય છે, મૃત્યુ પણ પામે છે. પાલિકાને ક્યારેક સૂર્ય ઉગે છે તો ક્યારેક વાદળોની અંદર સૂર્ય દબાઈ જાય એટલે ફરી પાછી એઝ ઇટ ઇઝ કન્ડિશન છે. મોટામાં મોટી બાબતે કે રહીશો આ જર્જરિત મકાનોમાંથી દૂર થાય, અને દૂર થાય તો પછી બીજી જગ્યાએ ક્યાં રહે, બેઘર થાય, તેવી બાબતે અનેક વિપક્ષના નેતાઓ અવાજ ઉઠાઈ રહ્યા છે. ગઈકાલે જ મ્યુનિસિપલ કમિશનર અને મેયરને પત્ર લખવામાં આવ્યો હતો, એ જ કોઈક વિપક્ષના નેતા દ્વારા. એસએસજીએસનું વિશ્રામ સદન બંધ હાલતમાં. બહારના દર્દીઓના સગાઓ ચોમાસામાં વિશ્રામથી વંચિત છે. હવે એક નજર લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર. કેન્દ્રમાં જેના વિવાદથી, જેના નિવેદનથી વિવાદ વકર્યો તેવા રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે. મિત્રો, હાથરસમાં 170 કરતાં પણ વધારાનો આંકડો છે કે લોકો મૃત્યુ પામ્યા છે. સત્સંગ ચાલતો તો ભાગાદોડી થઈ અને લોકો મૃત્યુને ભેટ્યા. તેના પીડિતોને રાહુલ ગાંધી મળવાના. મિત્રો, વહીવટનો અભાવ, ભૂલો પણ થઈ. આ અસરગ્રસ્ત તરફથી માહિતી આવી રહી છે. અસરગ્રસ્ત પરિવારોને યોગ્ય વળતર મળવું જોઈએ, રાહુલ ગાંધી આવું કહી રહ્યા છે.
બ્રિટિશ ચૂંટણીમાં લેબર પાર્ટીએ જંગી જીત મેળવી. આજે વડાપ્રધાન પદથી સુનકનું રાજીનામું અપાશે. ક્યારેક વડાપ્રધાનની ખુરશીનો ગરિમા અને એની રાજીપો તો આજે એને ત્યજી પણ દેવી પડે છે. મેડિકલ પરીક્ષાના પ્રશ્નપત્રના વેચાણની સોશિયલ મીડિયા પર જાહેરાત. યુક્રેનથી MBBS કરીને આવેલા યુવા તબીબનો આપઘાત. કેટલાય મનમાં કાવા દાવા હશે અને કેટલાય પ્રશ્નાર્થો હશે, જેને પગલે જ આ એક અંતિમ પગલું આ યુવકે ભર્યું છે. પાણીગેડી વિસ્તારમાં બનાવેલા સાયકલિંગ ટ્રેક પાર્કિંગ ઝોન બની ગયો છે. અહીંયા અનેક 4 વ્હીલરોનું સીધું પાર્કિંગ થઈ રહ્યું છે. કયો સાયકલ ટ્રેક ને કયા પટ્ટા ને કોનું પાર્કિંગ ને આ બધું તો અંધાધૂની છે. MS યુનિવર્સિટીના હોસ્ટેલના વિદ્યાર્થીઓ દ્વારા સોશિયલ મીડિયા પર કેમ્પેનિંગ શરૂ કરવામાં આવ્યું છે કે VC જાગે. VC ક્યારે જાગશે કોઈને કશી ખબર નથી, પરંતુ કાનમાં મોટા પીપોળા બોલાવવામાં આવી રહ્યા છે વિદ્યાર્થીઓ દ્વારા. અષાઢી બીજ, પ્રભુની જગન્નાથની રથયાત્રા. જગન્નાથભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરચર્યા નીકળશે. ભક્તોનો આનંદ, ઉત્સાહ, ઉમંગ માતો નથી. પોલીસ પણ એક્શન મોડમાં છે. CCTV અલગ જગ્યાએ એક્ટિવ છે અને ડ્રોન કેમેરાથી પણ નજર રખાશે. ચાપતા પોલીસ બંદોબસ્ત વચ્ચે આવતીકાલે ભગવાન નગરચર્યા નીકળશે. વડોદરામાં દિવસ દરમિયાન છૂટો છવાયો 16 મિલીમીટર જેટલો વરસાદ. આ વરસાદ વરસી રહ્યો છે. રાજી છે કે કુરાજી છે નથી ખબર, કારણ કે છૂટા છવાયા અમી છાંટણા થઈ રહ્યા છે. વરસવું હોય તો મેઘરાજા મન મૂકીને વરસો. હવે એક નજર સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. બ્રિટનમાં સુનકની કારમી હાર, લેબર પાર્ટીની જીત. બ્રિટનના નવા વડાપ્રધાન તરીકે કીર સ્ટામર તથા તેમની પત્ની વિક્ટોરિયાના સોશિયલ મીડિયા પર ફોટા અત્યારે બહુ વાયરલ થઈ રહ્યા છે. એકબીજાના ચુંબન કરી રહ્યા હોય તેવા ફોટા વાયરલ થઈ રહ્યા છે. ભાજપની કારોબારી બેઠક મળી છે. સાળંગપુર ખાતે બેઠક મળી. પિયુષ ગોયલે કહ્યું કે મોદી હજી બીજા 20 વર્ષ સુધી વડાપ્રધાન રહેશે. એનો મતલબ ભારતીય જનતા પાર્ટીના હરેક એક કાર્યકર્તા, હરેક એક નેતા, હરેક એક મંત્રીને ભાજપનું ભવિષ્ય ખબર છે. તો પછી પ્લાનિંગ બહુ ઊંડા ચાલતા હોય તો પાર્ટીની અંદર ડેમેજ કંટ્રોલ કરવામાં અલગ નિવેદનો કેમ, અને એ જ ડેમેજ કંટ્રોલના લીધે બેઠકો આપણને ખબર છે કે કેટલી આવી. રાજ્યમાં પ્રથમવાર ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા ફેબ્રુઆરી માસના અંતમાં શરૂ થશે. વિદ્યાર્થીઓ, તમારી પાસે બહુ ઓછો ટાઈમ છે. પ્રિપેરેશનમાં લાગી જજો. તહેવારો તો આવશે ને જશે, લગ્ન પ્રસંગો આવશે ને જશે. જો એમાં બિઝી થયા તો ફેબ્રુઆરી મહિનાના એન્ડિંગમાં જે પરીક્ષા છે તે સમય દરમિયાન વધારે તમારા પર લોડ આવી શકે છે. નંદેશ્રી રેલવે ક્રોસિંગ બંધ. ઉદ્યોગોના માલ સામાનની હેરફેરમાં ભારે મુશ્કેલી. રથયાત્રા રવિવારે બપોરે રેલવે સ્ટેશન પાસેની યાત્રાનો પ્રારંભ થશે. પોલીસનું ચુસ્ત બંદોબસ્ત અને ગઈકાલે તો રિહર્સલ પણ યોજવામાં આવ્યું. નાકાબંધી છતાં દારૂ ભરેલી કાર છોડી ભાગવામાં 2 શખ્સ સફળ છે. માછીમારના પુત્ર સહાયે યુક્રેનથી MBBS કર્યું. બરોડા મેડિકલ કોલેજના રેસિડન્ટ ડોક્ટરે ફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી. વડોદરા કલેક્ટર શાહને કકડાવતા HCએ કહ્યું કે રાતોરાત ગાંધીનગર જવું પડે તો જાઓ. ગાંધીનગર જઈ યોગ્ય નિર્ણય કરીને કોર્ટમાં રૂબરૂ આવો, નહીતર ચાર્જ ફ્રેમ થશે. પોલીસ ફરિયાદથી વિદ્યાર્થીઓને નારાજ. સોશિયલ મીડિયા પર વિરોધનું આંદોલન અત્યારે મન મૂકીને સોશિયલ મીડિયા પર બધું વાયરલ થઈ રહ્યું છે. હવે એક નજર ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપર પર. પરીક્ષા રદ કરવી એ લાખો આશાસ્પદ ઉમેદવારો સાથે છેતરપિંડી હશે. સુપ્રીમ તરફથી આ એક નિવેદન સામે આવ્યું છે. બ્રિટિશમાં સામાન્ય ચૂંટણીમાં કન્ઝર્વેટિવ પાર્ટી 14 વર્ષ બાદ સત્તાથી બહાર. હવે કીર સ્ટામર નવા વડાપ્રધાન બનશે. ભારત બાંગ્લાદેશ સરહદ પર ધનકુબેર ઝડપાયા. 9.6 કિલો સોનું અને 11.5 લાખ રૂપિયાના રોકડ જપ્ત કરવામાં આવ્યા છે. પંજાબમાં શિવસેના નેતા પર નિહંગનોનો જીવલેણ હુમલો કરાતા હાલત ગંભીર. PSU બેંક અને ફાર્માના શેરમાં ઉછાળો જોવા મળ્યો છે. શહેરમાં પાણી ભરાઈ જવાની ઘટનાઓ દિન પ્રતિદિન વધી રહી છે. ચોમાસું આવી રહ્યું છે. શહેરમાં પાણી ભરાઈ જવાની સમસ્યાનો ઉકેલ શોધવા માટે નિષ્ણાતો અને સ્થાનિક રહેવાસીઓની મદદ લેવામાં આવશે.
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત વેદવ્યાસ પ્રાથમિક શાળા ખટંબાના નવીન શાળા મકાનનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. આજવા રોડ ખાતે રહેતા તબીબે લગ્નની લાલચ આપી નર્સ સાથે દુષ્કર્મ આચર્યું છે. ખંડેરાવ માર્કેટ પાછળ તંત્ર દ્વારા મૂકવામાં આવેલું કમ્પોઝ મશીન ધૂળ ખાઈ રહ્યું છે. આવા તો કેટલાય મશીનો છે જે લાખો અને કરોડો રૂપિયાના છે, બધી જગ્યાએ ધૂળ ખાતા જોવા મળ્યા છે. અષાઢી બીજ આવતીકાલે ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તૈયારી વડોદરા શહેરમાં તડામાર ચાલી રહી છે. ન કેવળ વડોદરા શહેર પરંતુ સમગ્ર ભારતમાં જ્યાં જ્યાં રથયાત્રા નીકળશે ત્યાં ત્યાં તડામાર તૈયારીઓ છે. જગન્નાથજીની રથયાત્રાને લઈ આનબાન સાથે સાથે નીકળે તે માટે શહેરીજનો અત્યારે ઉત્સાહ છે. દર્શન પણ કરશે અને ભગવાન દર્શનના દાન પણ આપશે. વડગામના જલોત્રામાં 2.35 કરોડના ખર્ચે બનેલી આવાસોના પાયા પ્રથમ વરસાદમાં જ ડગમગ્યા છે.